ઉપરનો જે દાખલો હતો 7.13 એમાં ઊંચી આવૃત્તિ બદલી કાઢી છે. તો આ પહેલામાં આવૃત્તિ 50 હર્ટ્ઝ હતી, અહીંયા 240 વોલ્ટ એનાએ રાખ્યો છે, પણ જે આવૃત્તિ હતી એ 10 કિલોહર્ટ્ઝ ઊંચી આવૃત્તિ કરી છે. તો એ અને બીમાં શું ફરક આવશે? તો પહેલાં કોન્સેપ્ટને સિમ્પલ સમજવાનો ટ્રાય કરીએ કે અહીંયા ઝેડ બરાબર ચેક કરીશું તો થશે √r² પ્લસ XL². XL એટલે ઓમેગા એલનો હોલ સ્ક્વેર. પણ અહીંયા તમને ખ્યાલ આવે છે કે ઓમેગા ઘણી ઊંચી છે, તો એના કારણે એનો અવરોધ ઊંચો થઈ જશે, XL ઊંચો થશે, અને XL ઊંચો થાય તો Z પરિણામી અવરોધ મોટો થઈ જાય. અને પરિણામી અવરોધ મોટો થાય તો તમને સીધો ખ્યાલ આવે કે I બરાબર V/Z થાય છે. તો જ્યારે Z બહુ મોટો થઈ ગયો હોય તો પ્રવાહ ઘટી જશે. એટલે કે આ સિચ્યુએશનમાં તમને એટલી સમજ આવી જોઈએ, જ્યારે પણ આવૃત્તિ બહુ ઊંચી હોય ત્યારે ઓમેગા વધશે તો XL વધશે, XL વધે તો Z વધશે, Z વધે તો I ઘટી જશે, અને I ઘટી જાય તો એ 0ની નજીક આવી ગયો હશે. ધેટ મીન્સ 0 જ ગણી લો, I 0 થઈ જશે, અને પ્રવાહ 0 થાય ત્યારે ખુલ્લો પરિપથ ઓપન સર્કિટની જેમ વર્તે છે. આ પહેલા મેથડ સમજવી જો. ડીસીની અંદર શું થશે? તો ડીસીની અંદર ઇન્ડક્ટર કોઈ કામ કરતું નથી, ઇન્ડક્ટર કોઈ કામ કરશે નહીં. તો ઇન્ડક્ટરમાં ફક્ત અવરોધ જ હોય, આ પરિપથમાં ફક્ત અવરોધ હોય, એ જ રીતે વર્તશે. તો આ બે કોન્સેપ્ટ પહેલાં સમજી લઈએ છીએ, પછી આપણે એ અને બીના આન્સર જે શોધવાના છે એ ચેક કરીએ છીએ. તમને ક્લિયર કોન્સેપ્ટથી થવું જોઈએ. હવે અહીંયા જે આપ્યું છે એ મુજબ આપણે સમજીએ તો ફ્રીક્વન્સી 10 કિલોહર્ટ્ઝ છે, તો આપણે 10⁴ હર્ટ્ઝ થઈ ગઈ. તો ઓમેગા બરાબર 2πf કરીએ તો અહીંયા આપણા માટે 2π × 10⁴ રેડિયન પર સેકન્ડની ફ્રીક્વન્સી આવી જશે. હવે આ મુજબ પહેલાં આપણે જે ચેક કરવાનું છે Imax બરાબર Vmax/mod Z થશે. તો અહીંયા Vmax/mod Z થાય √r² પ્લસ ઓમેગા એલનો હોલ સ્ક્વેર. તો અહીંયા જ્યારે કિંમત મૂકીશું તો સમજ રાખજો, Vmax આગળથી લઈ લીધા છે √2 × 240, જે અહીંયા લખ્યા છે 240 × √2. હવે આરની કિંમત 10⁴ 4π². ઓમેગાની કિંમત લખીશું તો 4π² × 10⁸, અને બાજુમાં આવશે 0.5 થશે. તો આ પદ ઘણું મોટું છે. હવે આનો સરવાળો કરીશું તો એવરેજ રિઝલ્ટ જે આવશે 1.08 × 10⁻² એમ્પિયર આવશે. સરવાળો કરતી વખતે તમે ધ્યાન રાખશો કે અહીંયા આ 10⁴ છે એને અવગણી કાઢશો તો ચાલી જશે. સરવાળો કરતી વખતે ફરી કહું છું, ધ્યાન રાખજો, 10⁴ અવગણી કાઢશો તો નીકળી જશે, એનાથી વધારે મહત્વ નહીં રહે, કારણ કે અહીંયા 10⁸ ઘાત છે અને અહીંયા 10⁴ ઘાત છે. તો આને એવોઇડ કરી દેવાનું આ પદ. તો આપણા માટે થશે 4π² 10⁸ × 0.5², અને એનું રૂટ લઈ લઈએ તો સીધું જ આવે 2π × 10⁴ × 0.5. એ વેલ્યુ મૂકવાની, લગભગ આની નજીકમાં આવશે. દરેક જણા સમજ રાખે. હજી ફરી કહું છું કે આરનું મૂલ્ય આના કમ્પેરમાં ઘણું નાનું છે, તો આ 10⁴ ઘાતને અવગણી કાઢવાના, અને પછી તમે સીધું જ 2π × 10⁴ × 0.5 કરીને ભાગાકાર લઈ લેશો, આની નજીકમાં જવાબ આવી જશે. તો I0 મળી જશે 1.08 × 10⁻² એમ્પિયર. મેં તમને ઓલરેડી વાત કરી હતી કે પ્રવાહ કેવો હશે? એકદમ નાનો હશે. 10⁻² એમ્પિયરની આસપાસ પ્રવાહ પસાર થાય છે, જે ઘણો નાનો છે. હવે એના માટે આપણે બીજા ઓપ્શનમાં સમય તફાવતની વાત કરીએ છીએ. તો tan⁵ બરાબર XL/R થશે, તો ઓમેગા L/R. તો આમાં પણ ઓમેગા એલની વેલ્યુ ઘણી મોટી આવશે, જે આપણે કિંમત મૂકીએ તો 2π, એલની કિંમત 10⁴ 0.5 અને R 100 થશે. તો 100π, 100π એટલે પાઈની કિંમત 3.14 છે, તો 314 જેટલા ડિગ્રીમાં જવાબ આવશે. તો એ તો 360ની નજીક છે. ખૂણો ઘણો મોટો છે, બરાબર. હવે ખૂણો ઘણો મોટો જોવા મળશે, તો એ સિચ્યુએશનમાં આપણે એમ કહી શકીએ કે tan⁵ π/2ની નજીક છે. જ્યારે પણ ખૂણો બહુ મોટો હોય ત્યારે ખૂણો π/2 રેડિયનની ઘણો નજીક હોય, એ પ્રમાણે કહી શકીએ છીએ. કારણ કે આપણને સીધા અર્થમાં સમજવા જઈએ તો જ્યારે આનું મૂલ્ય ઘણું મોટું આવે તો આપણે એમ કોની નજીક છે એમ કહીએ કે મતલબ કે tan π/2 = અનંત આવે છે આન્સર. tan π/2 બરાબર અનંત આવશે. તો એ ઉપરથી આપણે સમજીએ કે આ 100π પણ ઘણું મોટું વેલ્યુ છે, એટલે અનંતની નજીક છે, એટલે આપણે એપ્રોક્સિમેટ φના બદલે કેટલા લીધા છે? π/2. આ સમજ રાખજો દરેક જણા, કારણ કે એના સિવાય સીધી અંદાજ નહીં આવે. tan π/2 ઘણું મોટું મૂલ્ય આવ્યું છે, tan⁵નું ઘણું મોટું મૂલ્ય આવ્યું છે 100π, એટલે આપણે π/2 tan π/2 અનંત થશે અને એની નજીકમાં છે, એટલા માટે આપણે 100πની વેલ્યુ
π/2 જેટલી લઈ લીધી છે, તો φ બરાબર π/2 આવી જશે. હવે મેં તમને હાલ હિન્ટ આપી હતી એ પ્રમાણે ઊંચી આવૃત્તિ માટે ઇન્ડક્ટરનો અવરોધ વધી જશે. અવરોધ વધે તો અવરોધનું મૂલ્ય અનંત જેટલું થઈ જશે, ઘણું મોટું આવશે, અને મોટું આવે તો પ્રવાહ પસાર નહીં થવા દે. પ્રવાહ પસાર નહીં થવા દે તો આપણે સીધા અર્થમાં કહી શકીએ કે અહીં સેન્ટેન્સમાં લખી દઉં છું કે એસીમાં ઓપન સર્કિટ તરીકે વર્તે. બરોબર. અને ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થા આવ્યા પછી ડીસી પરિપથમાં ઇન્ડક્ટર અહીંયા જોવા જઈએ તો ડીસી પરિપથમાં જ્યારે રેઝિસ્ટન્સ કનેક્ટ હોય અને ઇન્ડક્ટર હોય, બેટરી જોડેલી હોય, સ્થાયી અવસ્થા આવી જાય તો ઇન્ડક્ટર છે જ નહીં એમ વર્તે છે. ધારો કે ઇન્ડક્ટર છે જ નહીં તો એ શોર્ટ સર્કિટ થયું એમ કહેવાય. ઇન્ડક્ટર અવગણી શકાય છે તેવી અસર બતાવે છે.